શ્વાનના મુદ્દે સુરતમાં ધરણા. જીવદયા પ્રેમી ધર્મેશ ગામી દ્વારા પ્રતીક ઉપવાસ કરાયા. એક દિવસના પ્રતીક ઉપવાસ પર બેઠા જીવદયા પ્રેમી મજૂરા फायर स्टेशनની સામે उपवास पर बैठा. हम भी प्रकृति का हिस्सा है, हमें कैद में रखना योग्य नहीं ना पोस्टर लाग्યા. માનનીય સુપ્રીમ કોર્ટના હુકમમાં ફરી ફેર વિચારણા કરવાની રજૂઆત. જીવદયા પ્રેમી ધર્મેશભાઈ ગામી દ્વારા શ્વાન માટે પહેલી પહેલ કરાઈ. દિલ્હી એનસીઆરના તમામ રખડતા કૂતરાને પકડવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ. નસબંધી કરવા અને તેમને કાયમી ધોરણે આશ્રય ગૃહોમાં રાખવાનો નિર્દેશ આપ્યો હતો. બોલિવૂડ સેલેબ્સે સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે. સુરતમાં પણ જીવદયા પ્રેમી ધર્મેશ ગામી શ્વાનને બચાવવા માટે ધરણા પર બેઠા. માનનીય સુપ્રીમ કોર્ટનો જે રીતનો આદેશ છે કે એનસીઆર અને દિલ્હીની અંદર તમામ કૂતરાઓને પકડી લેવામાં આવે, એમને શેલ્ટર હોમમાં રાખવામાં આવે અને એની વ્યવસ્થા કરવામાં આવે પિંજરામાં, પરંતુ એ ક્યાંક ને ક્યાંક કઠોર ઓર્ડર છે. આ ઓર્ડરનો અમે વિરોધ કરીએ છીએ. આ ઓર્ડર ઘણો કઠોર છે, એટલે માનનીય સુપ્રીમ કોર્ટ આ ઓર્ડરને લઈને કંઈ ને કંઈ લિબરલ રહે, એમાં વહેર વિચારણા કરે. કેમ કે 2-4-5 કૂતરાઓના કારણે આખો સમુદાય દોષી નથી. એટલે કૂતરાઓનો અવાજ, કૂતરાઓની સ્વતંત્રતા છીનવાની જે વાત છે એ બિલકુલ યોગ્ય નથી. એટલે એના માટે અમે ઉપવાસ પર બેઠેલો છું. 10 થી 6 વાગ્યા સુધી પ્રતિક ઉપવાસ પર છે. આ બાબતમાં કંઈ ફેર વિચારણા નહીં થાય તો કાલ પણ આવી જ રીતના ઉપવાસ પર બેસીશ. કેમ કે કરોડો જીવદયા પ્રેમીઓ આ બાબતમાં વિરોધ દર્શાવી રહ્યા છે. મારું પણ ગાંધી ચિંધ્યા માર્ગે કાનૂનન અમને જે પેલું મળ્યું છે એના ભાગરૂપે હું પણ આ કૂતરાનો અવાજ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચાડવા માંગુ છું ને ઉપવાસ પર બેઠો છું.